ભાવનગર શહેરમાં આંખલોલ જકાતનાકા ઇન્દિરાનગર ખાતે એક મિલકતના વિવાદમાં 4 વ્યક્તિઓ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। આજ રોજ ભાવનગરના આંખલોલ જકાતનાકા ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા જીગાભાઈ બટુકભાઈ મેર નામના વ્યક્તિ પાસે ઇમરાનભાઈ ભીખુભાઈ સેલોતે રૂપિયા 4 લાખમાં 1 વર્ષ પહેલા મકાન વેચાતું લીધું હતું, પરંતુ બટુકભાઈ મેરની દાનતમાં ખોટ હતી, સાથે જ મકાનનો કબજો નહોતા સોંપતા। અવારનવાર ઇમરાનભાઈ જીગાભાઈ પાસે જઈને આજીજી કરતા રહ્યા કે મકાનનો કબજો પોતાને સોંપી દે, જેને લઈને આજરોજ બોલાચાલી થઈ હતી ને જોતજોતામાં વિશાલ મેર, જીગાભાઈ મેર, શારદાબેન, દક્ષાબેન અને મુન્નાભાઈ ભેગા મળીને ઇમરાનભાઈ અને તેના ભાઈ શબીરભાઈ ભીખુભાઈ સેલોતને પકડીને પત્ની અને તેની સાથે જ લાકડી અને પાઇપ વડે, છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો। આ હુમલામાં શબીરભાઈને માથાના ભાગે અને શરીરના ઉપરના ભાગે ઈજાઓ પહોંચી હતી, સાથે જ શબીરભાઈના પિતાને હાથમાં છરી વાગી હતી, જેને લઈને તાત્કાલિક ધોરણે 108 મારફતે ભાવનગરની સટી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા। હાલમાં શબીરભાઈની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે। ઓકે ભાઈ, શું નામ? મારું નામ શબીર ભીખુભાઈ સેલોત છે। કઈ જગ્યાએ શું બનાવજો? આંખલોલ ઇન્દિરાનગર, બરોબર। તે ભાઈ પૈસા મકાન બાબતે લઈ ગયા છે 4 લાખ રૂપિયા, 3,20,000 કેશ પેમેન્ટ આપ્યો છે, બરાબર। એ મકાન દેવા બાબતે અમને છે ને દર મહિને હપ્તા કરી દઈ છે, અને કોઈ પણ બાબતે રીતે દર મહિને આવી રીતે બાંધણું કર્યા રાખે છે। શું નામ સામેવાળું? હમણાં જીગા બટુકભાઈ મેર। કેટલા પૈસા દીધા હતા? 3,20,000 રૂપિયા આપ્યા છે। શેના દીધા? મકાન લેવા બાબતે। તો એ શું કહેશો? એમ કહેવાય મારે કટકે પૈસા આપીને કટકે આવી રીતે કોઈ પણ બાબતે બાંધવા માંગે છે મારી, અને બાંધે જ છે દર મહિને, ગમે બાબતે ગમે એને પકડે, મારા ભાઈઓને અથવા ગમે મારા ભાભીઓને ગમે એને બાંધવાનો પાયા કરે। શું લેવા કેસ? શું ધમકી કેવી આપે? મારી નાખો ને ધમકી આપે, પૈસા નથી તમારે થાય એમ કરી જાય કે તમારે જ્યાં છેડા અડાડો એને અડાડી દેવી છે, બરાબર। અમે કોઈથી બીતા નથી કે। ગઈકાલે કેટલા જણા હતા? ગઈકાલે 5 જણા હતા। શું નામ છે? એકનું નામ છે જીગાભાઈ બટુકભાઈ મેર, બીજાનું નામ છે વિશાલ બટુકભાઈ મેર, શારદાબેન છે એની માં છે, બરાબર, અને જીગાભાઈની રક્ષાબેન છે, અને એના મામા મુન્નાભાઈ છે। કેટલા જણાને હુમલો કર્યો? 5 જણા, અમારે 4 જણાને। કેટલા જણાને વાગ્યું? 4 જણને વાગ્યું। શું નામ? એક મારી અફસાના બેનને ઝાપટ મારી, એને ગાલ ઉપર લીસોટા પાડી દીધો છે, બરાબર। મારા ભાઈ ઇમરાનને પગ ઉપર માર્યો ધોકો, અને મને 2 ધોકા માથામાં માર્યા છે, એક આમ માર્યા છે ને મોઢામાં માર્યા છે મને। બીજા કોને વાગ્યું? બીજા મારા ફાધરને વાગ્યું, મારા પપ્પાને। શું નામ? ભીખુભાઈ અબ્દુલભાઈ સેલોત। બરાબર। આ વિશે પોલીસ ફરિયાદ કરી? હા, કરી છે।